તો ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ ચેતવણી આપી, પોતાનો જ ઝભ્ભો ફાડી નાખવા સુધીની વાત કરી। લુખ્ખા કહેવાવાળાઓને જઈને મારી આવજો, હું બેઠો છું, કોઈની તાકાત નથી। હમણાં જેલની કેપેસિટી પણ વધારી દીધી છે। મોબાઈલને લઈને પણ સમાજને ટકોર કરી। રાત્રે 10 વાગ્યા પછી યુવાઓને ફોન નહીં આપવો, 10 વાગ્યા પછી કાળા કામ કરવા જ ફોન જોઈતો હોય, ગમે ત્યારે મારો વાંક હોય તો મારો ઝભ્ભો ફાડી નાખજો, એવું પણ તેમણે કહ્યું। એસીની કેપેસિટી હતી, એમાં 320 પૂરી દીધા છે અને હવે હમણાં જેલ મોટી કરી છે 580 જણાની। એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો। અમારા સમાજને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો, હું બેઠો હું, કોઈના બાપની તાકાત નથી। આ વેપારીનું શહેર છે। મારી એક નમ્ર વિનંતી છે કે આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય, ગ્રેજ્યુએટ હોય એટલે 10 વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો, રૂમમાં ફોન નહીં આપવાનો। રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારે રૂમમાં ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય। અને કાંઈ પણ હોય, તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાંક હોય ને તો મારો જબો ફાડી નાખજો।